ભરૂચ દહેજ રોડ પર કાર અને લક્ઝરી બસ વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા। દહેજથી ઇન્ડિકા ગાડીનો ચાલક નુરુદ્દીન દિવાન દહેજની કંપનીના 3 યુવા કર્મચારીઓ ભરૂચ તરફ આવી રહ્યો હતો। તે દરમિયાન નવેઠા ગામ પાસે કારને સામેની સાઈડે ભરૂચ તરફથી આવી રહેલ કંપનીની લક્ઝરી બસ સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ધડાકા સાથે રોડ પરથી ફંગોળાઈ જતા ચાલક સહિત તમામ 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા। અકસ્માતના પગલે આસપાસના ગામના લોકો સહિત પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। અકસ્માતમાં મોતને ભેટનાર 4 મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ મોકલવા સાથે દહેજ રોડ પર વાહન વ્યવહાર પૂર્વવત કરી પોલીસે અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આજ રોજ વહેલી સવારના દહેજ હાઈવે ઉપર એક્સલ ગામના સિમ રોડ ઉપર એક ઇન્ડિકા કાર છે અને એક કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતો દહેજ તરફથી આવતી ઇન્ડિકા કાર રોંગ સાઈડમાં જતી રહેલી અને તે દરમિયાન લક્ઝરી બસ સાથે એક્સિડન્ટ થયેલ અને એક્સિડન્ટમાં ઇન્ડિકા કારનો ડ્રાઈવર સ્થળ ઉપર મરણ ગયેલ છે અને બીજા 3 ઇસમો સ્થળ ઉપર મરણ ગયેલ છે અને તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં પીએમ સારું મોકલી આપવામાં આવે છે અને તપાસ ચાલુ છે। અકસ્માતના પગલે ભરૂચ સહિત દહેજ ઔદ્યોગિક સંકુલમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી। અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।